આ મેથીના મુઠિયા ઢોકળા નથી, પણ એક અલગ જ સામગ્રી કે જે ચોમાસામાં જ જોવા મળે છે, અને એ છે ફાંગ. તો ફાંગના મુઠિયા ઢોકળાની રેસીપી આજે આપણે બનાવવાના છીએ. એ શું છે, ક્યાં ઉગે છે, કેવી રીતે મળે છે, બધી જ ટિપ્સની સાથે વિડીયો શરૂ કરીએ. પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. આ ફાંગ જે છે એ શું છે, કેવી રીતે જોવા મળે, એની ઓળખ આપણે કરવી હોય તો કઈ રીતે કરી શકાય. તો જો આ રીતના નાગરવેલના જેવા જ પાન દેખાતા હોય છે, અને આ રીતની લાલ દંડી એની દેખાતી હોય છે. જો ડિઝાઇન આ ટાઈપની હોય છે, અને હાર્ટ શેપના પાન એના હોય છે, અને લગભગ એ બાવળિયા અથવા તો કોઈ ઝાડી ઝાકડાવાળો એવો વિસ્તાર હોય તો એમાં એ પાનનો વેલો જે છે એ થતો હોય છે. અને આની પહેલાં જ મેં ઘણા જ આના ભજીયા અને થેપલાના વિડીયોઝ મૂકેલા. એમાં ઘણાએ કીધેલું કે આ પાનની અમને ખબર નહોતી, કારણ કે આજુબાજુમાં જ આનો વેલો થતો હોય પણ આપણે ખ્યાલ ન હોય. આ ફાંગ છે, એના પાન છે, એ વાત, પિત્ત, કફ ત્રણેયને બેલેન્સ કરે છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે આમ પણ ચોમાસામાં જ જોવા મળતી આ સામગ્રી છે. અને ક્યાંય તમે ગામમાં પણ જો લેવા જાશો, બજારમાં લેવા જશો, તો ફાંગના પાન ક્યારેય તમને મળશે નહીં, કારણ કે આ એવા ઝાડી ઝાકડાવાળા વિસ્તાર હોય એમાં જ આ ઓટોમેટિક ઉગી જતી કુદરતી વનસ્પતિ આપણે કહી શકીએ છીએ, અથવા તો વેલો કહી શકીએ છીએ. અને એની મેળે જ આ વેલો જે છે એ થતો હોય, અને એક જગ્યાએ જ્યાં થાય છે ત્યાં દર વર્ષે એ ઉગી નીકળતો હોય જ છે. એટલે હું જનરલી જે જગ્યાએથી દર વખતે લેવા જાઉં છું એ જગ્યાએથી જ આ પાન બધાય લઈ લઉં છું. હવે પાનને આપણે ધોઈને કટ કર્યા, ત્યારબાદ ધાણાભાજીના પાન પણ આ રીતે ધોઈને કટ કરી લીધા. અને અહીંયા આપણે મુઠિયા ઢોકળા બનાવીએ છીએ, એટલે મુઠિયા ઢોકળા વધુ ટેસ્ટી અને સોફ્ટ બને એ માટે આપણે દૂધીનો એક નાનો ટુકડો પણ મેં લીધેલો છે, અને આ રીતે ઝીણી ખમણીમાં આપણે એને ખમણી લઈશું. તમે આની જગ્યાએ દૂધી ન હોય તો તમે બટેટાને પણ ખમણીને લઈ શકો છો મિત્રો. હવે અહીંયા આપણી દૂધી જે છે એ ખમણાઈને રેડી થઈ ગઈ છે, એટલે દૂધી ખમણાઈ જાય એટલે આપણે સાઈડમાં એને રાખી દઈશું. અને આની અંદર જે કંઈ મસાલો આપણે ઢોકળાનો કરવાનો છે એ મસાલો આપણે કરીશું. અને એક બીજી વાત તમને કહી દઉં કે આ લસણ ડુંગળી વગરની રેસીપી છે. તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમે એડ કરી શકો છો. આદું અને મરચાં, એટલે કે 2 લીલા મરચાં અને એક નાનો એવો ટુકડો આદું, અને અડધી ચમચી જેટલા મેં આખા મરી લીધેલા છે. ચોમાસું છે એટલે પેટમાં સારું રહે એ માટે થઈને મરી અને જીરું એડ કરી દઈશું. સાથે જ આપણે ધાણાભાજીના પાન આમાં પણ એડ કરી દઈશું, જેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. મોઢામાં ટુકડા આવે એ માટે થઈને સમારીને પણ ધાણાભાજી લીધેલી છે, અને આમાં ક્રશ કરીને પણ આપણે ધાણાભાજી લીધેલી છે, જેનો ટેસ્ટ એકદમ ઢોકળામાં બહુ સરસ આવે છે. તમે જ્યારે ઢોકળા બનાવો છો, મુઠિયા ઢોકળા, ત્યારે શું શું મસાલામાં એડ કરો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મરીને જીરું તમે ઉમેરો છો કે નહીં એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આ સિવાય બીજો કેવો મસાલો ઉમેરી શકાય એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી નેક્સ્ટ ટાઈમ જ્યારે હું મુઠિયા ઢોકળા બનાવું તો એ સામગ્રી હું એડ કરી શકું. તો અહીંયા આટલી સામગ્રી આપણે આદું, મરચાં, જીરું અને મરી આટલી સામગ્રીને પીસીને આપણે આની અંદર લઈ લેશું. રૂટીન મસાલા એડ કરી દઈશું, હળદર, મરચું, ધાણા જીરું અને લાલ મરચું થોડું ઓછું લેશું, કારણ કે સાથે લીલા મરચાં પણ આપણે એડ કરેલા છે, એટલે એ પ્રમાણે ક્વોન્ટિટીમાં આપણે એડ કરી દેવાના. ત્યારબાદ હળદર પાવડર પણ એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. હળદર પાવડરનું પ્રમાણ થોડુંક આપણે વધુ રાખવાનું, કારણ કે મુઠિયા ઢોકળાનો કલર સારો આવે છે. સ્વાદ પ્રમાણે નમક આપણે એડ કરી દીધેલું છે. હવે આપણે એની અંદર ઢોકળા સરસ એવા પોચા બને એ માટે થઈને થોડી એવી ખાંડ, ગળ્યા ઢોકળા ન થાય પણ ખાલી થોડી એવી ખાંડ અને થોડું તેલ એડ કરી દઈશું. જનરલી દૂધી અને ફાંગના પાન આપણે એડ કરેલા છે તો પણ ઢોકળા છે એ સોફ્ટ બનતા જ હોય છે. સાજીના ફૂલ એડ કરી દઈશું થોડા એવા, અને બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું હાથ વડે, એટલે બધો જ મસાલો જે છે એ સારી રીતે ભળી જાય. કારણ કે ઓમે પણ જો સાજીના ફૂલ પણ એડ કરેલા છે, હળદર પણ એડ કરેલી છે, તો લાલ કલર એ ન થઈ જાય. તો બધી સામગ્રી સારી રીતે ભળી જાય એ રીતે મિક્સ કરી અને થોડો એવો ગરમ મસાલો આપણે એડ કરી દઈશું, જેને કારણે એનો ટેસ્ટ એકદમ સરસ આવે. ત્યારબાદ મેં અહીંયા એક નાની વાટકી ભરીને, આમ તો 1 ચમચો ભરીને કહીએ તો પણ ચાલે, એ રવો લીધેલો છે. રવો ન હોય તો સૂજી પણ તમે ઝીણી એડ કરી શકો છો. એને લીધે ઢોકળા એકદમ સોફ્ટ બને છે, અને સરસ ભૂકો થાય એવા ઢોકળા કરવા હોય તો એને લીધે આ રીતનું તમે રવો એડ કરો તો એકદમ સરસ એવા ઢોકળા તૈયાર થઈ જાય છે, અને બહુ પાણી પણ છૂટતું નથી. ત્યારબાદ મેં અહીંયા 2 લોટ લીધેલા છે, બાજરાનો અને જુવારનો લોટ.
તમે કયો કયો લોટ એડ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. થોડો થોડો લોટ આ રીતે આપણે એડ કરી દેવાનો છે. અને મુઠિયા બનાવવા માટેનું જે આપણે મિશ્રણ કહેવાય એ અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. તો આ રીતે આપણે લોટ જે છે એ બાંધી લેવાનો છે. લોટ સરસ રીતે બંધાઈ જાય એટલે એમાંથી આપણે મુઠિયા બનાવીશું. અને મુઠિયાને કઈ રીતે બફવા, કઈ રીતે વઘારવા એ પ્રોસેસ હજી બાકી છે મિત્રો. એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે એક પણ સ્ટેપ જે છે એ ચૂકાઈ ન જવાય. તો આ રીતનું આપણે જોઈ શકીએ છીએ. આમાં પાણી બિલકુલ પણ આપણે એડ કર્યું નથી, પણ છતાંય જરૂર તમને લાગે કે પાણી થોડું ઘણું એડ કરવાની જરૂરત છે તો આપણે એની અંદર થોડું પાણી એડ કરી શકીએ. તો મેં અહીંયા મિક્સર જારમાં થોડી ચટણી, ટૂંકમાં આપણે જે મિશ્રણ બનાવ્યું હતું આદુ મરચાં અને મરીનું, એ થોડું ચોટેલું હતું તો એની અંદર થોડું પાણી એડ કરી અને એ જ પાણી એની અંદર એડ કરી દીધેલું. બાકી બિલકુલ પણ પાણી નાખવાની જરૂર રહેતી નથી, કારણ કે દૂધી હોય છે, ફાંગ હોય છે અને નમક નાખ્યું એટલે એમાંથી ઓટોમેટિક પાણી જે છે એ છૂટે જ છે. એટલે બહુ ઝાઝું પાણી એડ કરવાની જરૂર રહેતી નથી. કુદરતી રીતે જ એ પાણીમાં જ્યારે લોટ બંધાઈ જાય તો એ ઢોકળા છે ને એકદમ સોફ્ટ બને છે અને તરત એવા ભૂકો થઈ જાય એવા પણ બને છે. ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણો બધો મસાલો એડ કરી અને આપણે મુઠિયા ઢોકળા માટેનો જે મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ઢોકળિયામાં પાણી મૂકી દઈશું સાઈડમાં અને આ મસાલો જે છે એ સાઈડમાં રાખી દઈશું. અને મુઠિયા ઢોકળા બનાવવા માટે થઈને થોડુંક એવું તેલ પણ આ રીતે સાઈડમાં લઈ લેવાનું છે, જેને કારણે હાથમાં જે છે લોટ આપણે ચોટે નહીં. જો આ રીતે થોડું એવું તેલ લગાવી અને લોટવાળા જ હાથ છે તો આપણે આ જ સમયે મુઠિયા બનાવી લઈશું આ રીતે. જો આ રીતે મુઠિયા આપણે બનાવીને એક થાળીમાં સાઈડમાં રાખતા જઈશું. તમે દૂધીના અને મેથીના મુઠિયા પણ આ રીતે બનાવી શકો છો. મુઠિયા ઢોકળા લગભગ ગુજરાતીના ઘરમાં બનતા જ હોય છે, લોકોને ખૂબ જ ભાવે છે. પણ અમુક એવા વિસ્તારો હોય છે વિદેશના કે જે લોકોને આ રેસીપી બહુ ગમતી હોય છે. એ માટે થઈને જ હું આ મૂકું છું, કારણ કે વિદેશના ઘણા લોકો જે છે ગુજરાતી આપણા, એ લોકોને આ બધી રેસિપીઝ બહુ ગમતી હોય છે. તો એ લોકો આ રેસિપીઝ ખાસ જુએ છે અને કમેન્ટમાં કહે છે કે હું અહીંથી યુએસમાંથી જોઉં છું, હું અમેરિકાથી જોઉં છું. ટૂંકમાં એ રીતના એ લોકો મેસેજ કરતા હોય છે. તો મને ઘણો આનંદ થાય છે કે ત્યાં પણ આ રેસીપી જોવામાં આવે છે. તો આ રીતના મુઠિયા ઢોકળા આપણે બનાવી શકાય છે. દૂધીના, મેથી ન હોય તો તમે ધાણાભાજીને પણ આ રીતે બનાવી શકો છો. બહુ સરસ બને છે અને દૂધી નાખીએ તો એકદમ સોફ્ટ બને છે. હવે ઢોકળિયામાં પાણી ગરમ કરી એમાં જાળીમાં તેલ લગાવી દેવાનું અને આ રીતે આપણે મુઠિયા ઢોકળા જે છે એ ગોઠવી દેવાના છે. અને ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરી દેવાની. મેં અહીંયા સગડી ઉપર મૂકેલા છે. તમે ગેસની ફ્લેમ ઉપર રાખેલા હોય તો તમે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર 15થી 20 મિનિટ માટે થઈને આપણે એને ઢાંકીને ચડવા દેવાના છે. તો આ રીતે છૂટા છૂટા ગોઠવવા, કારણ કે સાજીના ફૂલ એડ કરેલા છે તો એ થોડાક ફૂલીને મોટા થશે. તો એ માટે થઈને થોડી થોડી જગ્યા રાખવાની અને એ રીતે જ આપણે ગોઠવવાના. આ રીતે ઢાંકીને આપણે હવે એને ઠાવા દઈશું 10થી 15 મિનિટ માટે થઈને. તો 10થી 15 મિનિટ ઢોકળા ચડી જાય એટલે આપણે ચેક કરી લઈશું. તો જો પહેલાં કેવો કલર હતો ને હવે કેવો કલર થઈ ગયો છે. અલગ જ કલરના ઢોકળા તૈયાર થઈ ગયા છે અને એકદમ ફૂલી ગયા છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો. ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી કેવી લાગી છે. તો જો આ રીતે ચાકુ લગાવીને જોઈએ તો બિલકુલ ચોટતા નથી, એટલે સરસ રીતે ચડી ગયા છે. તો ઢાંકીને 2 મિનિટ ફરીવાર આપણે રહેવા દેશું, જેને કારણે સુધારવામાં પણ સરળતા રહે. 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો આપણે એક થાળીમાં આપણે લઈ લઈશું બધા ઢોકળા. સુધારવાની પણ આપણે વાંધો ન આવે. તો આ રીતે ઢોકળા બધા સરસ રીતે ઠંડા પડી ગયા છે. તો ઠંડા પડી જાય એટલે આપણે આ રીતે એના ટુકડા કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે અને આ રીતે એકદમ સોફ્ટ બન્યા છે અને ફટાફટ જો સુધારાઈ જાય છે. આ રીતના ઢોકળાને આપણે સરસ રીતે ઠંડા પડી જાય ત્યારબાદ જ સુધારવાના, એટલે ચાકુમાં બિલકુલ પણ લોટ છે એ ચોટે નહીં. એ રીતે આપણે બધા જ ઢોકળાને આપણે સુધારીને રાખી દેવાના છે. હવે આ ઢોકળાને આપણે વઘારવાની તૈયારી કરીએ. તો વઘારવા માટે થઈને આપણે તેલ એડ કરી દઈશું. તમે ઢોકળા વઘારેલા ખાઓ છો કે એમનેમ જ લસણની ચટણી સાથે ખાઓ છો કે ટમેટાની ચટણી સાથે ખાઓ છો, એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. કારણ કે મારા ઘરમાં અમુક લોકોને ગરમા ગરમ જ ઢોકળા ભાવતા હોય છે. તો ઉતરે કે તરત એ લોકો ચટણીની સાથે પણ ખાતા હોય છે, પણ મને વઘારેલા ભાવે છે. તો હું આ રીતે વઘારું છું એને. તો રાઈ અને જીરું અને હિંગ એડ કરી દેવાની છે અને રાઈ જીરું તતડી જાય સરસથી એટલે એની અંદર આપણે લીલો મસાલો એ કરીશું હારોહાર.
અને બધો જ મસાલો એડ કર્યા બાદ જ આપણે ઢોકળાને જે છે એ એડ કરીશું અહીંયા. તો ઘડીક વાર પૂરતું ઢાંકી દઈશું, કારણ કે રાઈ જે છે એ તતડશે એટલે થોડીક ઉડશે. તો આ રીતે ઢાંકીને થવા દઈશું ઘડીક. રાઈ જીરું સરસ રીતે તતડી જાય એટલે લીલો મસાલામાં આપણે મરચાં અને લીમડો એડ કરી દઈશું, જેનો સુગંધ એકદમ સરસ આવે. 1 ચમચી ભરીને તલ એડ કરી દઈશું, તલની સુગંધ પણ એકદમ સરસ આવે છે. તો આ રીતે બધી સામગ્રીનો વઘાર આપણે કરતા એની સુગંધ ઢોકળામાં બહુ સરસ રીતે બેસી જાય છે. હવે આ બધી થઈ જાય એટલે તરત જ એની અંદર આપણે ઢોકળા એડ કરી દઈશું. જો કલર જ એકદમ કેવો સરસ લાગી રહ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફાંગના ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો. અહીંયા ઢોકળા આપણા તૈયાર થઈ જાય એટલે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. પણ એ આપણે તૈયારી કરીએ એ પહેલાં આપણે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈએ. વઘાર બધા ઢોકળામાં સારી રીતે બેસી જાય એ રીતે હલાવી લઈશું. તલ જે છે એ બધા જ સરસ ઢોકળા ઉપર ચડી જાય એ રીતે આપણે હલાવી લઈશું. જો ઢોકળા એકદમ સરસ દેખાવમાં લાગી રહ્યા છે. થોડું એવું લાલ મરચું ભભરાવી દઈશું અને થોડું એવું ધાણા જીરું ભભરાવી દઈશું. અને તમને ફાવે તો થોડી એવી ખાંડ પણ એડ કરી શકો છો. અને મોળા ઢોકળા લાગે તો થોડુંક નમક પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા બધી સામગ્રી સારી રીતે આપણે એડ થઈ જાય એટલે થોડું એવું લીંબુ એડ કરી દેવાનું. તો ખાંડ છે એ ઓગળી જાય ફટાફટ અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો ઉપરથી લીંબુ નીચવી અને હલાવીને તરત જ આપણે નીચે ઉતારી લેવાનું. લીંબુ લાસ્ટમાં જ નાખવાનું, જેને કારણે એનો ટેસ્ટ એકદમ સરસ આવે. અને ઢોકળાને આ રીતે આપણે ધીમે ગેસે ચડવા દઈશું. આ રીતે હલાવી લેવાનું. જો એકદમ સોફ્ટ ઢોકળા બન્યા છે, હલાવતા જ થોડો થોડો ભૂકો પણ થવા માંડ્યો છે. અને ભૂકાનો ટેસ્ટ તો એકદમ સરસ આવતો હોય છે ઢોકળાનો. મિત્રો તમે એ ભૂકાનો ટેસ્ટ લીધેલો છે કે નહીં? એકદમ સરસ લાગે છે. આ રીતે ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું. 2 મિનિટ બાદ આપણે જોઈ લઈએ, ફરીવાર હલાવી લઈએ અને ગેસની ફ્લેમ આપણે આ સમયે બંધ કરી દઈશું. હવે આપણે ઢાંકીને રહેવા દઈશું. આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટેની તૈયારી કરી દઈશું. તો ફાંગના મુઠિયા ઢોકળાની રેસીપી રેડી થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ખરેખર આ ફાંગના મુઠિયા ઢોકળાની રેસીપી આપને ગમ્યું હોય ને તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. અને આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. અહીંયા જો આપણે ઢોકળા સર્વ થઈ ગયા છે તો આપણે ધાણાભાજી સાથે એને ગાર્નિશ કરીશું. અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ફાંગના મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે મિત્રો. ફરીવાર રેસીપી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.